હેલો ફ્રેન્ડ્સ, મારું નામ નીરવ પંડ્યા છે. આજે 2025માં સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થઈ ગયું છે. 27થી લઈને 31 તારીખ સુધી આ ચાલવાનું. અહીંયા બધી સાત્વિક આઇટમ અને ખેડૂતને લગતી બધી જે ફાર્મ્સની આઇટમો છે એ તમને મળે છે. તો એક વખત તમે અહીંયા આવો અને એનો ટેસ્ટ માણો અને અહીંયાથી તમે પરચેસ બી કરી શકો છો, ખાઈ બી શકો છો અને લઈ શકો. તમને સાત્વિકતાનો અનુભવ થશે. જે બહારના આજના કહેવાય કે રોજના ફાસ્ટ ફૂડ ને બહારનું ખાઈને જે આપણી હેલ્થ બગાડીએ છીએ, પણ હેલ્થ ઇસ્યુ માટેનું એક જ ક્લિયરન્સ માટેનું આ સાત્વિક ફૂડ છે. તમે અહીંયા આવો, અહીંયા અલગ અલગ જાતનું તમને કહેવાય છે મગ મોરિકા સૂપ છે, બધી જાતના સૂપ મળશે, બધી જાતના રોટલા મળશે, પ્લસ ઉબાડિયું છે અત્યારે સુરતમાં ઠંડીમાં ખાવા માટેનું, પ્લસ જે કહેવાય છે કે ઊંધિયું છે, લીલું ઊંધિયું, સુરતી લોચો, બધું જ તમને અહીંયા અવેલેબલ. દરેક સ્ટોલ પર અલગ અલગ બધી ફૂડ્સની આઇટમ રાખવામાં આવેલી છે અને તમને ખૂબ જ મજા આવશે. અને જો મારી ચેનલ પર તમે નવા હો તો તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આ વિડીયો તમને એન્ડ સુધી તમને ખૂબ જ મજા આવશે. મારું નામ ચંદનસિંહ ગામિતી છે અને અત્યારે હાલ ગાંધીનગરમાં રહું છું. અત્યારે હાલ આ ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ છે સાત્વિક, એમાં 2025ના ડિસેમ્બરમાં અત્યારે હાલ આવ્યા છીએ ફેમિલી સાથે. એની અગાઉ પણ 2017માં અમે હાજરી આપેલી, GMDCમાં લગભગ એ વખતે હતું, બહુ યાદ નથી પણ એ વખતે હાજરી આપી હતી. અને બહુ સરસ આ લોકોનો છે. ઓલ ઓવર ગુજરાતમાં અને અલગ અલગ જગ્યાએ કલ્ચર પ્રમાણે શું ફૂડ ખાવાતું હોય છે. એકદમ ઇન્ટરનલ વિસ્તારો હોય કે ગમે તે હોય, બરાબર. આની અંદર તમને અલગ અલગ ટ્રેડિશનલ આઇટમો, જેમ કે અમુક થોરની આઇટમ હોય, જેમ કે ઉકળીનું દૂધ હોય, અલગ અલગ પેલા થેપલા ટાઈપના હોય અને અડદ પાક કે ગમે તે અલગ અલગ આઇટમો દરેક જાતનું હોય છે. હવે અંદર જઈશું અને એક્સપ્લોર કરીશું. અમે ફેમિલી સાથે જ આવીએ છીએ. સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં આપનું સ્વાગત છે. ઉત્તર ગુજરાતની વાનગીઓ સાથે હું ફરી એક વખત તમને બેસ્ટ સ્વાદ આપવા માટે અમે લોકો આવ્યા છીએ. અને આ વખતે અમે અપરાજિતાની ચા એક નવી લાવ્યા છીએ. બીજું છે અમારી જોડે નવી વસ્તુ બીટની ખીર છે. આ ઉત્તર ગુજરાતને રિપ્રેઝન્ટ કરતી એક વાનગી છે. સરસોનું શાક છે. આ લીલી હળદરનું શાક છે જે ઘીમાં બને છે. અને આ ડુંગળીયું છે જે આખી ડુંગળીથી બને છે આ શાક. આ સિવાય આ વખતે અમે અમદાવાદમાં સૌથી પહેલી વખત અને સાત્વિકમાં પણ સૌ પ્રથમ વખત ગોળની જલેબી લઈને આવ્યા છે. ગોળની જલેબી છે જે શુદ્ધ દેશી ઘીમાં અને ગોળની ચાસણીમાં બનાવેલી છે. આમાં ખાંડનો ઉપયોગ નથી. તો સ્વાદ લેવા માટે ચોક્કસથી પધારજો. આજે પહેલો દિવસ છે, આના પછી 4 જ દિવસ બાકી છે. તો કોઈ પણ ટેસ્ટ રહી ના જાય, કોઈ રિગ્રેટ્સ ના રહી જાય, એ માટે અવશ્ય પધારજો. સ્ટોલ નંબર 11 ઉત્તરનો ઉત્તમ સ્વાદ. તો અંદર આવ્યા પછી આપણે સ્ટોલ નંબર 11માં આવ્યા છે, જે ઉત્તરનો સ્વાદ કહેવાય છે સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં. તો અહીંયા એક નવી વેરાયટી જે કહેવાય છે કે બીટનો રૂટની ખીર નવી એક છે, તમે જોઈ શકો છો. મેં ટેસ્ટ માટે લીધી છે. ખૂબ જ સરસ દેખાય છે, જે હેલ્ધી અને એકદમ કહેવાય છે સ્વાદમાં બી બહુ ફાઇન છે. હવે આપણે એનો ટેસ્ટ કરીએ. એકદમ ફાઇન છે. આપણે નેચરલ જે કહેવાય કે બીટનો ખીર આપણે પહેલી વખત આવી રીતે ટેસ્ટ मारियो અને બહુ સરસ છે ખૂબ જ. मैं राजस्थान सीकर ज़िले से आया हूँ. नाम गोपाल स्वरूप है. स्टॉल नंबर 18 है. और मैं गुजरातियों भाइयों के लिए राजस्थाना जायके में बाजरे की प्रसिद्ध खिचड़ी है और गेहूँ के आटे की लापसी है, दाल बाटी है, शेखावाटी एरिया होता है राजस्थान में, वहाँ के प्रसिद्ध दही बड़े हैं जो 7 तरह की दालों को मिला करके बनाए जाते हैं. मसाला बाटी है, गेहूँ और बाजरे का चूरमा है. सभी गुजरात भाइयों से गुजारिश है, वेलकम मोस्ट, पधारिए और जायका टेस्ट कीजिए. धन्यवाद. ये गेहूं के लोट का चूरमा है, स्वीट होता है, मीठा. और ये मसाला बाटी है. इसमें दाल मिक्स होती है, मसाला होता है अंदर और अच्छा टेस्ट है हमारे. ये शेखावाटी दही बड़े हैं. हमारे राजस्थान में शेखावाटी एरिया है, वहाँ के प्रसिद्ध दही बड़े हैं. ये फाड़ा लापसी है और वो बाजरे ना खिचड़ा है. वो दाल है, उसके बराबर में बाजू में
बाटी है, दाल बाटी है। ये हमारे राजस्थान के फेमस आइटम है और टेस्टी आइटम है। મારું નામ દેવ છે અને મારી ફ્રેન્ડ છે કેનિસા લખતરિયા. અમે સાત્વિકમાં 19 નંબરનો સ્ટોલ છે અમારો અને અમે બધી રેસિપીઝ રાખી છે 6 આઇટમ, બધી આયુર્વેદના હિસાબથી અમે ડિઝાઇન કરી છે. અમે આયુર્વેદ અને યોગના સ્ટુડન્ટ્સ છે. તો અમે કેવી રીતે આ પ્રકૃતિમાં જેવી ખાલતી જેમ કે અત્યારના પ્રકૃતિમાં બધાનું કફ વધી જાય છે, તો કફ કેવી રીતે ઓછું થાય, બધી અલગ અલગ ડિઝીઝ જે છે એને કેવી રીતે ઓછી કરવી, એવી રીતે બધી ડિઝાઇન્સ કરી છે અમે રેસિપીઝ. એમાં છે બાજરીની ખીચડી, પછી બાજરીની રાબ છે, બીટ શક્કરિયાનો ચાટ છે અને બધા એ છે. પછી લાડુ છે બીટનો અને નારિયેળનો, જુવાર પોક અને બીટના મુઠિયા છે અને પમ્પકિનનો સૂપ. સ્ટોલ નંબર 19 ઉપર આવ્યા છે. ત્યાં અમે એક નવી વસ્તુ જોઈ કે બીટ અને નારિયેળના લડ્ડુ તમે જોઈ શકો છો કે એકદમ સરસ લાડુ બનાવ્યા છે. આપણા જે ચૂરમાના પહેલાં જે લાડુ આવતા છે એવા છે. હવે એનો આપણે ટેસ્ટ માણીએ. જોઈને તમારા મોઢામાં પાણી આવી ગયું હશે, પણ એના માટે તમારે અહીંયા સાત્વિકમાં આવવું પડશે અને એકવાર ટેસ્ટ માણવો પડશે. એકદમ બીટ અને નારિયેળનું મિશ્રણ કરેલું છે અને એકદમ સ્વાદિષ્ટ જે કહેવાય, જે હેલ્થ માટે બહુ સારું કહેવાય છે, એ તમને અહીંયા મળશે આ લાડુમાં. નમસ્કાર, હું સાત્વિકમાં છેલ્લા 5-7 વર્ષથી પાર્ટિસિપેટ કરું છું. જેમાં એવરી યર અમે પાર્ટિસિપેટ કરીએ ત્યારે અમારી મેઇન સ્પેશિયાલિટી છે તુવેર ટોઠા, શિયાળા સ્પેશિયલ છે કાજુ અને લસણની સબ્જી, 7 દાળનો ખીચડો. એની અંદર દરેક ટાઈપની દાળ, દરેક ટાઈપના શાકભાજી અને દરેક ટાઈપના અનાજ વાપરીએ છીએ આપણે. ગ્રીન ખીચડીની અંદર નેચરલ જે શિયાળામાં મળતા શાકભાજી છે, જેમ કે લીલા તુવેર છે, લીલા ચણા છે, લીલા વટાણા છે, પાલક છે, લીલી ડુંગળી, લીલું લસણ. આમાં કોઈ પણ જાતનો મસાલા નથી પડતા અને અમે દર વર્ષે પાર્ટિસિપેટ કરીએ છીએ. મજા આવે છે. થેન્ક યુ. હેલો, મારું નામ પરિતા છે અને તમે આજે અહીંયા 28 નંબરના સ્ટોલ પર યમ્વિગો જે અમારો સ્ટોલ છે, અહીંયા આઈ વુડ લાઈક ટુ ઇન્વાઇટ યુ ઓલ, કેમ કે આજે અમારી પાસે બહુ બધી અલગ વેરાયટીઝ છે જે તમે કદાચ નહીં જ સાંભળ્યું હોય. એક ગુંદરની અવેરી છે જે કે હેલ્થ માટે બહુ બેનિફિશિયલ છે. એના સિવાય અમારી પાસે આપણે મિલેટ વેજની ટિક્કીઝ છે અને મિલેટ રેપ્સ છે અને એની સાથે આપણી પાસે ફ્રીઝ ડ્રાઈડ ફ્રૂટ્સ પણ છે જેમાં કોઈ પણ જાતનું પ્રિઝર્વેટિવ કે કશું આવતું નથી. એની શેલ્ફ લાઈફ 25 વર્ષની હોય છે. हाय, मेरा नाम प्राची तलरेजा है. स्टॉल नंबर 31 सात्विक फूड फेस्टिवल में लास्ट 12 ईयर से पार्टिसिपेट कर रहे हैं और हर साल सोचते हैं कि कुछ नया हम लोग इंट्रोड्यूस करें. इस बार हम लोगों ने बीटरूट रोल इंट्रोड्यूस किए हुए हैं जिसको हम लोग 2 चटनीज़ के साथ सर्व कर रहे हैं और ये रतालू चाट है. आप लोग ज़रूर विज़िट कीजिएगा. थैंक यू. स्टॉल नंबर 31. જેવું આપણે જોયું સ્ટોલમાં ફરતા ફરતા આપણે સ્ટોલ નંબર 31માં આવ્યા. ત્યાં મને જોવા મળ્યું એક રતાળુ ચાટ કરીને, તો એ ખૂબ જ સારું હતું અને મને આમ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. જેનાથી મેં આ રતાળુ ચાટ કહેવાય છે એ લીધું છે. તમે ટેસ્ટ કરો. રતાળુનું બીટ બનાવીને એની ચાટ બનાવી છે અને સાત્વિક મસાલાનું મિશ્રણ છે. એકદમ સરસ ટેસ્ટ લાગે છે. બહારની ચાટ કરતાં કંઈક અલગ ડિફરન્સ છે. તો સ્ટોલ નંબર 31 પર જરૂરથી અહીંયા ટેस्ट मारजो. हेलो, सो आज सात्विक फूड फेस्टिवल में हमने पार्टिसिपेट करा है और हमारे क्लाउड किचन का नाम है सात्विक तड़का एंड आज हमने सब कुछ मिलेट बेस्ड डिशेस बनाई है. सो हमारी पहली डिश है रागी सुखड़ी एंड सेकेंड डिश है हमारी मिलेट का पुलाव, कोदरी का पुलाव है. आपका रैप सूप, मिलेट पालक खिचड़ी. स्टॉल नंबर 32 है हमारा सात्विक फूड फेस्टिवल में. प्लीज़ विजिट आवर स्टॉल. મારું નામ અર્પિત શાહ છે. અમે સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં સ્ટોલ નંબર 33માં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. અમારી સ્પેશિયાલિટી આઇટમ છે ખજૂરનું શાક. ખજૂરનું શાક અહીંયા આગળ સ્ટોલની અંદર યુનિક છે. અમારા સ્ટોલ પર જ તમને મળશે. લાસ્ટ યર અમે પાર્ટિસિપેટ કર્યું હતું ફૂડ કોમ્પિટિશનની અંદર. એના માટે અમને આ તમે બોર્ડ જોશો, અમારી સ્પેશિયાલિટી આઇટમ અમને સર્ટિફિકેટ મળ્યું હતું એના માટે થઈને. તમે આવો અમારા સ્ટોલ પર અને ટેસ્ટ કરો. ખૂબ જ સ્વાદિષ્ટ છે અને હેલ્ધી ફૂડ છે. વેલકમ.
તો સાત્વિકમાં તમે જુઓ 40 નંબર આજે ફૂડ્સ કરી છે, જેમાં આપણે જે કહેવાય છે વેજ જુવાર લોલીપોપ, એક નવી આઈટમ છે જે બહુ ખૂબ જ સરસ છે અને સાત્વિક છે, મજા આવશે ખાવાની. હું ટેસ્ટમાં આવું. જુવારનો ઓર્ગેનિક લોટ, આની અંદર વેજીટેબલ્સ ને બધું નાખેલું છે અને એના ચટણી સાથે તમે ખાશો. તેનું નામ જુવાર લોલીપોપ કર્યું છે. સ્ટોલ નંબર 40 પર આવીને તમે માણી શકશો. અને આજે અમે સાત્વિકમાં 43 નંબરના સ્ટોલ પરથી વાત કરી રહ્યા છીએ. આજે અમે નર્મદામાં એવી વાનગીઓ જે ખવાય છે આદિવાસીઓની, એ વાનગીઓ લઈને અમે આવ્યા છીએ. ખાસ કરીને અહીંયા સરગવાના પાન અને જુવારના મૂઠિયા, બાકડા ખીચડી છે અને ભેરણિયા બાકડા છે, અને એ સિવાય અડદના વડા પણ છે, અને એ સિવાય બાજરીના લોટની રાબ અને બાજરીની કુલેર લઈને અમે આવ્યા છીએ. થેન્ક યુ. સ્ટોલ નંબર 51 પર શોભનાબેન મુકેશભાઈ હાંડા, જે કહેવાય છે કદમ કાઠિયાવાડીની વાનગીઓ કહેવામાં આવે છે, મુકેમ જસદણ જિલ્લો રાજકોટ. એમના ત્યાં સ્ટોલ નંબર પરથી આપણે જે કહેવાય છે 7 દાળનો ખીચડો એ લીધેલો છે. ખૂબ જ સરસ દેખાય છે અને ટેસ્ટમાં કેવો છે આપણે જોઈએ. સાત દાળનો ખીચડો કહેવામાં આવે છે અને જે લોકો ખૂબ જ ખાય છે. શિયાળામાં બહુ સારું રહે છે શરીર માટે, હેલ્થ માટે. જે સાત્વિક ફૂડ કહેવાય છે, જે ઓરિજિનલ આ છે. તમે આ એક વખત ખાશો તો આખો દિવસ તમારામાં એનર્જી રહેશે, બધા રોગો મટી જશે. મારું નામ રેખા ઠક્કર છે. હું અહીંયા અમદાવાદથી જ છું અને હું છેલ્લા 7-8 વર્ષથી આ સાત્વિકમાં ભાગ લઉં છું. આ મારો કોઈ બિઝનેસ નથી, પણ મને શોખ છે અને મને અહીંયા બહુ જ મજા આવે છે. લાઈક એક એન્જોયમેન્ટ માટે થઈને, અને મારી સાથે મારું આખું ફેમિલી જોડાયેલું રહે છે, એટલે મને આમાં ગમે છે, એટલે હું દર વર્ષે ભાગ લઉં છું. અને મારી વાનગી છે આ કચ્છી ઊંધિયું છે, જે આપણું ગુજરાતી સુરતી ઊંધિયું આવે ને ગ્રીન કલરનું આવે ને ગળ ચોટ્યું આવે, આ કચ્છી ઊંધિયું આવે. અને એની સાથે અમે મિક્સ અનાજના રોટલા, ગ્રીન ચટણી, આથેલા મરચાં અને ગોળ ને ઘી આપીએ છીએ, એટલે બધાને ખાવાની બહુ જ મજા પડે છે. બાકી બીજું અમારું છે આ પોટલી ઢોકળી છે. ઘરમાં બધાના ઘરે સાદી ઢોકળી તો બનતી જ હોય, આ પણ પોટલી ઢોકળી છે. આની અંદર અમે શક્કરિયા, વટાણા અને બટેટાનું સ્ટફિંગ કરીને બનાવીએ છીએ. પછી અમારી આ વખતે એક ન્યૂ રેસીપી અમે લઈને આવ્યા છીએ કે પાલક સ્પ્રાઉટ ટીકી. આમાં દરેક સ્પ્રાઉટ આવે બધા, અને પાલકની ગ્રેવી કરીને એનું અમે બાઇન્ડિંગ કરીએ છીએ. બીજું છે અમારું 7 દાણાનો ખીચડો છે. આમાં બધા જ મિલેટ્સ બધા આવે. આમાં ઘઉં, જુવાર, બાજરી, કોદરી, મકાઈ, આ બધાનું અમે ફાડા બનાવી રાત્રે પલાળી અને સવારે એનું પ્રોસેસમાં બને છે. બીજું છે અમારું સાલમ પાક, જે શિયાળુ માટેનું સ્પેશિયલ પાક છે, કે જે અડદિયા પાક આવે છે, મેથી પાક આવે છે. તો ઘણા લોકોને એ ના ભાવતું હોય, પણ આ વસ્તુ એકદમ સોફ્ટ થાય કે જે વડીલો પણ ખાઈ શકે, નાના બચ્ચાઓ ખાઈ શકે, જેન્ટ્સ લેડીઝ બધા જ ખાઈ શકે, કોઈ જાતનું નુકસાન નથી આની અંદર. બીજું છે ગાજર અને દૂધીનો મિક્સમાં હલવો છે, જે જનરલી બહાર એકલું દૂધીનો અને ગાજરનો મળતો હોય. અમે બંનેનું મિક્સ બાઇન્ડિંગ કરીને બનાવીએ છીએ.
તમે મારી પાછળ જોઈ શકો છો ત્યાં બધી જગ્યાએ તમારે હાર્ટ્સનું બધા કહેવાય છે કે બધા દરેક પ્રકારના શાકભાજી અને ફ્રૂટ ફળ અને બધી દરેક પ્રોડક્ટ જે કહેવાય છે સાત્વિક રીતે બનાવવાની ગોબરમાંથી ગાયની પ્રોડક્ટમાં પછી બધી જ અહીંયા તમને મળશે. તો તમને એના વિશેની માહિતી આપું. હલો, મારું નામ કૃષાત પંચાલ છે. અમારી કંપની છે ગૌરત્ના ઇન્સેન્સ પ્રોડક્ટ. એમાં અમે કાઉ બેઝડ ઇન્સેન્સ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, જેમ કે ધૂપ, અગરબત્તી, હવન ટિક્કી, ધૂપ સ્ટિક એવા વગેરે બધા કાઉ બેઝડ પ્રોડક્ટ બનાવીએ છીએ. અમારું મેન્યુફેક્ચરિંગ અસારવામાં છે. અમારા કાઉ ડંગના બધા જ રો મટીરિયલ છે આણંદથી આવે છે, આણંદ ગૌશાળામાંથી. ફીડલાનો જ્યુસ મળે છે જે ખૂબ જ શરીર માટે સારું રહે છે. ડાયાબિટીસ અને લોહી માટે પ્લસ કેન્સર માટે બી સારું વસ્તુ રહે છે ફીડલાનો શુગર. મારું નામ ધ્રુવ પટેલ છે. અમે એફિનિટો ફૂડ્સમાંથી આવ્યા છીએ, આણંદ ગુજરાતથી. અમારી પાસે ફ્રીઝ ડ્રાઈડ ફ્રૂટ બાઇટ્સ છે, જેની અંદર અમારી પાસે 4 ફ્લેવર્સમાં સ્ટ્રોબેરી, ચીકુ, મેંગો એન્ડ જામુન આ 4 ફ્રૂટ્સમાં અવેલેબલ છે. સેકન્ડ છે અમારી પાસે જામુન સ્ટ્રીપ્સ, અને પછી છે અમારી પાસે ફ્રૂટ પાવડર્સ. અમારી કોઈપણ પ્રોડક્ટ્સમાં કોઈપણ પ્રકારનું પ્રિઝર્વેટિવ યા શુગર એડેડ નહીં આવે, ઓલ નેચરલ પ્રોડક્ટ્સ આવશે. દેન બીજી પણ એક સેગમેન્ટમાં અમારી પાસે છે ચોકલેટ્સ. એમાં યુનિક ફ્લેવર્સ અમે ડેવલપ કર્યા છે. जिंजर वाइट चॉकलेट विथ जिंजर फ्लेवर, डार्क एंड मिल्क चॉकलेट विथ स्ट्रॉबेरी फ्लेवर. આણંદમાં અમારું ફ્રીઝ ડ્રાઈંગનો પ્લાન્ટ છે, જેમાં આપણે ફૂડ ડિહાઇડ્રેટ કરતા હોઈએ છીએ, ફ્રીઝ ડ્રાય કરતા હોઈએ છીએ, રેડી ટુ ઇટ મીલ અને ફ્રૂટ બાઇટ્સ. હું આયુપ્રભા આયુર્વેદિક હોમમેડ પ્રોડક્ટ બધી બનાવું છું. મારું અહીંયા સૃષ્ટિમાં ખેડૂત હાટમાં મારો સ્ટોલ છે. મારી પ્રોડક્ટ છે બધું ઓર્ગેનિક, કલર વગરનું, ફ્રેગ્રન્સ વગરનું બનાવું છું. ચ્યવનપ્રાશ છે, ઓઇલ છે, શેમ્પૂ છે, કાજલ છે, લિપ બામ છે, સાબુ છે, લોશન છે. કાજલ ને બધામાં કલર કે કંઈ જ નથી નાખેલું. શેમ્પૂ છે SLS અને પેરાબિન ફ્રી છે. આમળા, અરીઠા ને બધું નાખીને બનાવેલું છે. વાળની ડ્રાયનેસ ને બધું ઓછું કરે છે. હેર ઓઇલ છે, હેર ગ્રોથમાં, ડેન્ડ્રફમાં બહુ જ સારી ઇફેક્ટ આપે છે. ચ્યવનપ્રાશ ઇમ્યુનિટી બૂસ્ટર તરીકે નાના છોકરાઓને સ્ટ્રેન્થ માટે, ઇમ્યુનિટી બૂસ્ટર, બ્રેન ટોનિક, કોન્સ્ટિપેશન, ડાયજેશનમાં બહુ જ સારી હેલ્પ કરે છે. લોશન છે એ ફેસ ઉપર, બોડી ઉપર ઓલ ઓવર મોઇશ્ચરાઇઝર તરીકે યુઝ કરી શકાય છે. અને લિપ બામ છે, તમારે હોઠ ફાટી ગયા હોય એના માટે બહુ જ સારું રિઝલ્ટ છે. વેસલિન પેટ્રોલિયમ જેલી વગરનું બનાવું છું. माई सेल्फ हिना शाह और मेरी ब्रांड है ऑर्गेनिका क्लीम प्राइवेट लिमिटेड, जो स्किन केयर और हेयर केयर प्रोडक्ट बनाती है और नेचुरल बेस्ड प्रोडक्ट है हमारी, जिसमें आता है फेस वॉश, फेस सीरम, फेस मॉइस्चराइज़र, देन डिटेन है हमारा, एंड साथ में हमारा हेयर केयर प्रोडक्ट में एंटी हेयर फॉल, एंटी डेंड्रफ, कंडीशनर है और हेयर मास्क भी है. हमारी दूसरी प्रोडक्ट है सनस्क्रीन एंड विटामिन सी बेस्ड सीरम भी है हमारा. फिर क्लिनजिंग मिल्क, टोनर एंड ऑयल फ्री मॉइस्चराइज़र है. साथ में लिप बाम भी है, जिसमें स्ट्रॉबेरी फ्लेवर है एज वेल एज बेरी फ्लेवर है. हेलो, मेरा नाम है शेख निकल और मैं आज सृष्टि को रिप्रेजेंट कर रही हूँ. ये हमारी सृष्टि की एक्टिविटीज़ है. यहाँ पे हमने स्टॉल का नाम रखा है दिमाग का खाना, मीन्स फूड फॉर दी थॉट्स. क्योंकि ये सृष्टि है ना, वो अलग अलग थॉट्स यानी कि इनोवेटिव आइडियाज़ और ग्रास रूट प्रोडक्ट ये सबको इनिशिएट करती है. जो भी ग्रास लैंड के ऊपर वर्क करते हैं उसे एक प्लेटफॉर्म प्रोवाइड करती है. लाइक खेडूत हार्ड है या फिर बायो प्रोडक्ट है, जो कि लोगों को पता नहीं होता कि केमिकल से ही सब, ज़रूरी नहीं कि केमिकल से ही हम अपने
खेती को उपजाऊ बना सकते हैं। यहाँ पे कुछ बायो प्रोडक्ट भी होती है जिसका यूज़ करके हम केमिकल रिड्यूस करके भी ऐसे प्रोडक्ट बना सकते हैं। તો મિત્રો બધા સાત્વિક સ્ટોલની મુલાકાત લીધા પછી હવે ભૂખ લાગી હતી એટલે આપણું ફેવરેટ જે કહેવાય છે રોટલો અને ઓળાનું શાક, પછી આ ભરેલા રીંગણા અને ડુંગળી, મરચાં, ગોળ, લસણની ચટણી, છાશ અને મકાઈનો રોટલો બધાનો સ્વાદ લીધો છે। તમે જોજો તમારે કદાચ મોંમાં પાણી આવી ગયું હશે, એના માટે તમારે અહીંયા આવવું પડશે અને એકવાર અવશ્ય મુલાકાત લો। 27થી લઈને 31 તારીખ સુધી ડિસેમ્બર સુધીનું 5 દિવસ સવારે 11થી રાત્રે 9 વાગ્યા સુધી હોય છે। ચોક્કસ પધારજો।